સાંજકના સુરત જતું રહેવાનું હતું એટલે થોડી વાર ટાઈમ મળ્યો અને ફ્રી થઈ એટલે હું બેસી ગઈ આલ્બમનો વિડીયો બનાવવા માટે. બધા તો બહાર બેઠા બેઠા વાતું કરતા હતા, મારે પણ વાતું કરવા જવું હતું, પણ મારે વિડીયો બનાવવાનો બાકી રહી ગયો હતો એટલે બધા વાતું કરતા હતા, તોય હું વિડીયો બનાવવા આવતી રહી. અને આલ્બમ જોયું ત્યાં ખબર પડી કે હવે તો પહેલા મહિનાની 31 તારીખે મેરેજ એનિવર્સરી આવશે. મેરેજ એનિવર્સરી તો આવે ને જાય, આપણે શું લેવા દેવા હોય, આપણે કાંઈ લેવા દેવા હોય નહીં. એટલે મારે તો ખાલી આલ્બમ જોવાનું હતું અને વિડીયો બનાવવાનો હતો. તો અમારે તો પહેલાં દીકરાના લગ્ન વખતે રાંદલ તેડે, તો અમારે રાંદલ તેડ્યા હતા. અને આ છે મારા સાસુ સસરા અને જયદીપ, અને આ છે જયદીપને ઉપર જે ફોટો રહ્યો એ ત્રણેય ભાઈ બહેન છે, અને નીચે છે અમારા જમાઈ. અને અમારે તો અહીંયા શાક વધાવવા જવાનો રિવાજ હતો, તો મારા સાસુને એ બધાય શાક વધાવવા ગયા હતા. અને આ છે મારા સાસુના જેઠાણી, જે બે દેરાણી જેઠાણી પછી જમવા બેસી ગયા હતા. અને અમારે તો સાળંગપુર અને કુંડળ સાવ નજીક થાય એટલે જયદીપને એ જમી કરી અને પછી ત્યાં ફોટા પડાવવા જતા રહ્યા હતા. તો એ બધા ફોટા મેં જોઈ લીધા અને એમને ઘણા બધા ફોટા પડાયા હતા. એટલે બધા ફોટા તો આમાં નથી બતાવ્યા, પણ લોંગ વિડીયો છે એમાં ઘણા ફોટા આવી ગયા છે. તો તમારે લોંગ વિડીયો જોવો હોય તો એ જઈ અને જોઈ લેજો. અને આ છે અમારા મોટાભાઈ એટલે કે મારા ગઢા સાસુ. તો અમારા લગ્ન થયા ત્યારે અમારા બા હતા, પણ અત્યારે તો અમારા બા નથી. અને આ છે અમારા બંને ફઈજી. તો આ બધાય ફોટા મારે જોવાના હતા, તો મેં જોઈ લીધા અને હારો હારો વિડીયો પણ બનાવી નાખ્યો. આમ તો આલ્બમ જોયેલું જ હોય, પણ જ્યારે જોવા બેવી ત્યારે કંઈક નવું જોવા મળી જાય. અને આ છે અમારું પૂરેપૂરું ફેમિલી. વિડીયો ગમ્યો હોય તો તમારે લાઇક કરી દેવાની છે, અને મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.